કેશોદના માણેકવાડા માલબાપા મંદિરના ગર્ભગૃહ સિંહાસનને સુવર્ણથી મઢવામાં આવ્યું છે। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર માણેકવાડા ગામ આવેલું છે, જ્યાં સુપ્રસિદ્ધ માલબાપાનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરમાં માલબાપા નાગદેવતા સ્વરૂપે બિરાજમાન છે, ત્યારે ભાવિકો આ મંદિર શ્રદ્ધાનું સ્થળ બન્યું છે। વર્ષ દરમિયાન આ મંદિરમાં હજારો ભાવિકોનો માથું ટેકવવા માલબાપાના દર્શને આવે છે। ખાસ શ્રાવણ માસના દર સોમવારે અહીંયા મેળો ભરાતા બાપાના ભક્તો ઉમટી પડે છે, જ્યારે અહીંથી પસાર થતા રાહદારીઓ પણ પોતાનો 10 મિનિટ કિંમતી સમય કાઢી પોતાનું વાહન ઊભું રાખી માલબાપાના દર્શનનો લાવો લે છે। એવા સંજોગોમાં કેશોદ અને પોરબંદરના એક સોની પરિવારે તેમની માનતા પૂર્ણ કરવા મંદિરના ગર્ભગૃહમાં આવેલ માલબાપાના સિંહાસનને સુવર્ણથી મઢી આપ્યું હતું। મારું નામ જાનવી પરસોત્તમભાઈ રાણીંગા છે। હું પોરબંદર થી આવેલી છું, રાણીંગા ફેમિલી માંથી। મારા પપ્પાનું નામ છે પરસોત્તમભાઈ રામજીભાઈ રાણીંગા। તો આજે અમે અહીંયા બધા સાથે એકઠા થયા છે એક પ્રસંગ માટે, જે મારા દાદીની માનતા હતી અને એક અમારી ઈચ્છા પણ હતી કે અમે સુવર્ણ મંદિર અર્પિત કરીએ અહીંયા, જે હજારો માણસોની મનોકામના છે કે માણેકવાડા માલબાપાને બહુ માને છે બધાય। આજે જે અમારી ઈચ્છા છે એ પૂર્ણ થઈ છે, તો અમારો યજ્ઞ છે પૂર્ણ થયો છે। એના માટે અમે ધ્વજારોહણ રાખ્યું છે અને મહાપ્રસંગ પણ રાખ્યો છે, જે અહીંયા યોજાયો છે માણેકવાડામાં, જે માલબાપા બધાની મનોકામના પૂરી કરે। માલબાપા આ સોની પરિવારના કુળ દેવતા હોય, દર વર્ષે તેઓ દર્શનનો લાભ લઈ કંઈક ને કંઈક મંદિરમાં યોગદાન આપે છે। ત્યારે આ સોની પરિવારના વડીલની ઈચ્છા પૂરી કરવા માલબાપા મંદિરના ગર્ભગૃહને સુવર્ણથી મઢવાની સાથે માલબાપાના સાનિધ્યમાં હોમ હવન, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા। આ ગર્ભગૃહને સુવર્ણથી મઢવા અંદાજિત 15 દિવસ જેવો સમય લાગ્યો હતો। મારું નામ ટાંક ચંદ્ર રાજાભાઈ। કેશોદ તાલુકાના માણેકવાડા ગામે માલબાપાનું સુપ્રસિદ્ધ નાગદેવતાનું મંદિર આવેલ છે, ત્યાં હજારો માણસો ભાવિકો દર્શન આવે છે અને શ્રાવણ માસમાં દર રવિ સોમે જમણવાર ચાલુ હોય છે અને ફરાર પણ ચાલુ હોય છે। સોની કુટુંબ દ્વારા, સોની લોકોના કુળદેવ છે, તેના દ્વારા ગર્ભગૃહ સોનાથી મઢેલ છે અને જે લોકો સાસાદિલથી બાપાની માનતાઓ માને છે અવશ્ય પરિપૂર્ણ થાય છે।